હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કરંટ વિથ કિશન સર. જેવું કે તમે જાણો છો, 1 ફેબ્રુઆરી 2024 આપણા ફાઇનાન્સ મિનિસ્ટર નાણામંત્રી નિર્મલા સીતારમણજી દ્વારા સંસદની અંદર વચગાળાનું કેન્દ્રીય બજેટ 2024-25 રજૂ કર્યું છે. તો આજના લેક્ચરની અંદર આપણે એકદમ સિમ્પલ ભાષાની અંદર પોઈન્ટ ટુ પોઈન્ટ જે પણ એક્ઝામ લક્ષી બાબતો છે એ આજના લેક્ચરની અંદર આપણે જોઈશું. બજેટમાંથી કેવા કેવા ક્વેશ્ચનો બની શકે. હવે એવું જરૂરી નથી કે ભાઈ આ નવું બજેટ આવ્યું છે તો આ બજેટ 2024-25 માંથી જ ક્વેશ્ચન પૂછાય. બજેટને લઈને જે જીકે ના ક્વેશ્ચનો છે એ પણ એક્ઝામની અંદર આવી શકે અને મને એવું ફીલ થાય છે કે બજેટને લઈને જીકે ના ક્વેશ્ચનો પૂછાઈ શકે છે. તો આજના લેક્ચરની અંદર આપણે કેન્દ્રીય બજેટ 2024-25 ની તો વાત કરીશું, સાથે સાથે અમુક મહત્વપૂર્ણ બજેટને લઈને ક્વેશ્ચનો પૂછાઈ શકે એક્ઝામની અંદર એવા ક્વેશ્ચનો પણ આજના લેક્ચરની અંદર કવર કરીશું, જેથી આવનારી એક્ઝામની અંદર બજેટને લઈને કોઈ પણ ક્વેશ્ચન પૂછાય તો તમને આવડે. એના પછી ગુજરાતનું બજેટ પણ રજૂ કરવામાં આવ્યું છે, તો આના પછી ગુજરાતના બજેટની પણ આપણે વાત કરીશું. એકદમ સિમ્પલ ફોર્મની અંદર આપણે જોઈએ કેન્દ્રીય બજેટ 2024-25. બીજી વસ્તુ કે આની જે પીડીએફ છે એ તમને ક્યાંથી મળશે? તો આની પીડીએફ છે એ આપણી એપ્લિકેશનની અંદર તમને મળી જશે. જે પણ મેં પાસ્ટમાં લેક્ચર લીધા છે કરંટ ટોપિકના, કરંટ અફેર્સના, મંથલી કરંટ અફેર્સના, આ બધી પીડીએફ આપણી એપ્લિકેશનની અંદર અપલોડ કરી દેવામાં આવી છે. એપ્લિકેશન ઓપન કરશો, આ બાજુ તમને લેફ્ટ હેન્ડ સાઈડ 3 ડોટ જોવા મળશે, એના ઉપર ક્લિક કરશો. અહીંયા ફ્રી મટીરિયલ લખેલું છે, એના ઉપર ક્લિક કરશો. ત્યાં તમને અહીંયા સ્માર્ટ કરંટ અફેર્સનો ફ્રી કોર્સ જોવા મળશે. ત્યાં તમને બધી જ પીડીએફ મળી જશે. મંથલી કરંટ અફેર્સ, કરંટ ટોપિક, બધી પીડીએફ મળી જશે. સાથે સાથે મંથલી કરંટ અફેર્સની હું પ્રિન્ટેબલ ફાઇલ પણ મૂકું છું, તો એ પણ તમને અહીંયા મળી જશે. ઇઝીલી ડાઉનલોડ કરીને એની તમે પ્રિન્ટ કાઢી શકો છો. બીજી વસ્તુ કે હું તમારા માટે આટલી મહેનત કરું છું તો તમારી પણ એક ફરજ બને છે. સિમ્પલ, આ યુટ્યુબ ચેનલને જો સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો આવા ને આવા વિડીયો જોવા માટે, અને બાજુમાં બેલ આઇકન હશે એ પણ દબાવી દેજો, જેથી કોઈ નવો વિડીયો અપલોડ કરું તો એની નોટિફિકેશન તમને મળતી રહે અને તમારો કોઈ પણ વિડીયો મિસ ના થાય. ઓકે, તો શરૂઆત કરીએ છીએ બજેટ. સૌથી પહેલા બજેટ શબ્દ ક્યાંથી આવ્યો, બજેટનો મિનિંગ શું થાય છે, અને સૌથી પહેલું બજેટ ભારતનું કોને રજૂ કર્યું હતું? અંગ્રેજો સમયે કોને રજૂ કર્યું હતું? આપણો દેશ આઝાદ થયો એના પછી કોને રજૂ કર્યું હતું પહેલું બજેટ? આપણો દેશ રિપબ્લિક થયો એના પછી પહેલું બજેટ કોને રજૂ કર્યું હતું? આવા ક્વેશ્ચનો પણ એક્ઝામની અંદર બની શકે, તો એ પણ આપણે પહેલા જોઈ લઈએ. તો બજેટનો મતલબ થાય છે ચામડાનો ઠેલો. હાલાકી અત્યારે ચામડાનો ઠેલો યુઝ નથી થતો, જે પેલું લાલ કલરનું પાકીટ છે એ લઈને આવે છે આપણા નાના મંત્રી, પરંતુ પહેલા રીસલના ચામડાના ખેલાની અંદર એ જે બજેટ છે એ લાવવામાં આવતું હતું. તો બજેટનો મતલબ થાય છે ચામડાનો ઠેલો. જે શબ્દ ક્યાંથી આવેલો છે? તો ફ્રેન્ચ ભાષા ઉપરથી ઉતરીને આવ્યો છે. ભારતીય બજેટ વ્યવસ્થાના જનક કોને ગણવામાં આવે છે? તો જેમ્સ વિલ્સનને ગણવામાં આવે છે, જેમને 18 ફેબ્રુઆરી 1860 ભારતનું પ્રથમ બજેટ રજૂ કર્યું હતું. તો એક્ઝામની અંદર પૂછાય કે ભાઈ ભારતનું પહેલું બજેટ કોને રજૂ કર્યું હતું? તો જેમ્સ વિલ્સન દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. સમય કયો હતો? તો 18 ફેબ્રુઆરી 1860, એટલે કે અંગ્રેજોનો સમય હતો, એટલે કે અંગ્રેજોએ જ પહેલી વખત ભારતનું બજેટ રજૂ કર્યું હતું. અને એ સમયે વાઇસરોય કોણ હતા? તો એ સમયે વાઇસરોય હતા લોર્ડ કેનિંગ. તો એ પણ એક્ઝામની અંદર પૂછાઈ શકે. સ્વતંત્ર ભારતનું, એટલે કે 15મી ઓગસ્ટ 1947 પછી પહેલી વખત બજેટ કોને રજૂ કર્યું? તો આન્સર શું આવશે? R.K. સનમુખન ચેટ્ટી દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. તારીખ પૂછાય તો 26 નવેમ્બર 1947 ના રોજ રજૂ કરવામાં આવ્યું હતું. તો એક્ઝામની અંદર એમ પૂછાય કે સ્વતંત્ર ભારતનું, એટલે કે 15મી ઓગસ્ટ 1947 પછી પહેલી વખત બજેટ કોને રજૂ કર્યું હતું? તો R.K. સનમુખન ચેટ્ટી દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું 26 નવેમ્બર 1947 ના રોજ. પછી ક્વેશ્ચન એવો પૂછાય ગણતંત્ર ભારતનું, એટલે કે 26મી જાન્યુઆરી 1950 પછી, 26મી જાન્યુઆરી 1950 પછી, એટલે કે ગણતંત્ર ભારત, રિપબ્લિક ઇન્ડિયાનું પ્રથમ બજેટ કોને રજૂ કર્યું હતું? તો જ્હોન મથાઈ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. તારીખ હતી 28 ફેબ્રુઆરી 1950. તમને બાજુમાં ઇમેજીસ પણ દેખાતા હશે. તો આ જે પહેલી ઇમેજીસ છે એ જેમ્સ વિલ્સનની છે. જે તમને આ ઇમેજીસ દેખાય છે એ કોની છે? તો R.K. સનમુખન ચેટ્ટીની છે. અને આ જે ઇમેજ છે એ કોની છે? જ્હોન મથાઈની છે. ભારતનું પ્રથમ પેપરલેસ બજેટ ક્યારે રજૂ કરવામાં આવ્યું હતું? તો 2021-22 ની અંદર રજૂ કરવામાં આવ્યું હતું. અને એટલે કે ટૂંકમાં તમે કહી શકો કે 21-22 પછી
આપણું જે પણ બજેટ આવ્યું છે એ બધું પેપરલેસ બજેટ આવ્યું છે, એટલે કે આપણા નાણામંત્રી છે એ ટેબ્લેટ લઈને આવે છે અને એની અંદર જોઈને બજેટ વાંચે છે. હવે કાગળિયા જતા રહ્યા. તો પહેલી વખત પેપરલેસ બજેટ છે એ ક્યારે રજૂ કરવામાં આવ્યું હતું? 2021-22માં રજૂ કરવામાં આવ્યું હતું. એના પછી 22-23, 23-24 અને 24-25, એટલે કે અત્યાર સુધી એમ પૂછાય કે ભાઈ અત્યાર સુધી કેટલી વખત પેપરલેસ બજેટ આપણે રજૂ કર્યું છે? તો 4 વખત. કેટલી વખત? 4 વખત પેપરલેસ બજેટ રજૂ કર્યું છે. નેક્સ્ટ વાત કરીએ, બંધારણમાં બજેટ શબ્દનો ઉલ્લેખ જોવા મળતો નથી. આ બજેટ શબ્દ છે એ આપણો ફોર્મેટ કરેલો છે, મતલબ કે બંધારણની અંદર, કોન્સ્ટિટ્યુશનની અંદર બજેટ નામનો કોઈ શબ્દ તમને જોવા નહીં મળે. ત્યાં બજેટની જગ્યાએ શું લખેલું છે? તો વાર્ષિક નાણાકીય પત્ર, આવો શબ્દનો ઉપયોગ કરેલો છે. અને કયા અનુચ્છેદની અંદર કેન્દ્રીય બજેટની વાત કરેલી છે? તો યાદ રાખજો, અનુચ્છેદ 112 ની અંદર બજેટની વાત કરવામાં આવી છે. વર્ષ 1924માં એકવર્ત સમિતિની ભલામણથી રેલવે બજેટને સામાન્ય બજેટથી અલગ રજૂ કરવામાં આવ્યું હતું, પરંતુ 2017માં ફરીથી રેલવે બજેટને કેન્દ્રીય બજેટ સાથે એક કરી દેવામાં આવ્યું. તો એક્ઝામની અંદર એવું પણ પૂછાય, વર્ષ 1924 પછી 2017 સુધી, 1924 થી લઈને 2017 સુધી બે બજેટ આવતા હતા. રેલવેનું અલગ બજેટ આવતું હતું અને કેન્દ્રનું અલગ બજેટ આવતું હતું. અત્યારે તમે જુઓ છો કે એક જ બજેટ આવે છે વર્ષમાં 1 ફેબ્રુઆરીએ. તો અત્યારે તમે જુઓ તો 2017 પછી ફરીથી રેલવે બજેટ અને જે સામાન્ય બજેટ છે એને એક કરી દેવામાં આવ્યું. તો આ ક્વેશ્ચન પણ એક્ઝામની અંદર બની શકે. એવું પણ ક્વેશ્ચન પૂછાય કે કઈ સમિતિની ભલામણથી રેલવે બજેટ અને સામાન્ય બજેટને અલગ કરવામાં આવ્યું હતું? તો સમિતિનું નામ છે એકવર્ત સમિતિની ભલામણથી રેલવે બજેટ અને સામાન્ય બજેટ છે એ અલગ કરવામાં આવ્યું હતું. 2017 પહેલા બજેટ ફેબ્રુઆરીના અંતમાં રજૂ થતું હતું. 2017 પહેલા જે બજેટ છે ને એ ફેબ્રુઆરી મહિનાના એન્ડમાં રજૂ થતું હતું, પરંતુ 2017 પછી 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરવામાં આવે છે. જેમ કે આ વર્ષનું તમે બજેટ જોઈ લો, ગયા વર્ષનું બજેટ જોઈ લો, તો 1 ફેબ્રુઆરીએ દર વર્ષે આપણું કેન્દ્રીય બજેટ રજૂ થાય છે. નેક્સ્ટ વાત કરીએ, દેશના પ્રથમ મહિલા નાણામંત્રી કોણ હતા? તો આન્સર આવશે ઇન્દિરા ગાંધી. એક્ઝામની અંદર એવું પૂછાય કે દેશની અંદર, ભારતની અંદર પ્રથમ મહિલા જેમને બજેટ રજૂ કર્યું હોય, તો આન્સર શું આવશે? ઇન્દિરા ગાંધી. પરંતુ એવું પૂછાય કે સ્વતંત્ર અથવા તો પૂર્ણકાલીન એવા મહિલા નાણામંત્રી જેમને બજેટ રજૂ કર્યું હોય, તો આન્સર શું આવશે? નિર્મલા સીતારમણજી આવશે. કેમ? કારણ કે ઇન્દિરા ગાંધી એ વખતે પ્રાઇમ મિનિસ્ટર હતા અને પ્રાઇમ મિનિસ્ટર રહેતા એમને બજેટ રજૂ કર્યું હતું. ફરીથી રિપીટ કરું છું, એ પોતે પ્રાઇમ મિનિસ્ટર પદ ઉપર હતા અને પ્રાઇમ મિનિસ્ટર પદ ઉપર રહેતા એમને બજેટ રજૂ કર્યું હતું. હવે તમારા માઇન્ડની અંદર ક્વેશ્ચન થાય, સાહેબ આપણે આવું પણ થયેલું છે? તો યસ, એવું એક વખત નહીં, 3 પ્રાઇમ મિનિસ્ટરના સમયમાં થયેલું છે. રાજીવ ગાંધી, જવાહરલાલ નહેરુ અને ઇન્દિરા ગાંધી. આ 3 વ્યક્તિઓ જ્યારે પીએમ પદ ઉપર હતા, તો એ સમય પીએમ પદ ઉપર રહીને એમને બજેટ રજૂ કર્યું હતું. તો એક્ઝામની અંદર કેવો ક્વેશ્ચન પૂછાય છે એ રીતના તમારે જવાબ આપવાનો છે. એવું પૂછાય કે પૂર્ણકાલીન શબ્દ યુઝ કરેલો હોય, પૂર્ણકાલીન રહેતા ભારતના પ્રથમ મહિલા નાણામંત્રી જેમને બજેટ રજૂ કર્યું હોય, તો નિર્મલા સીતારમણજી આવશે. બાકી નોર્મલ ક્વેશ્ચન પૂછાય કે દેશના પ્રથમ એવા નાણામંત્રી, મહિલા નાણામંત્રી, ઓકે, અહીંયા મહિલા શબ્દ રહી ગયો છે, યસ છે, તો મહિલા નાણામંત્રી જેમને બજેટ રજૂ કર્યું હોય, તો આન્સર આવશે ઇન્દિરા ગાંધી. ક્યારે? 1970 ના રોજ. ક્લિયર? જેવો ક્વેશ્ચન પૂછાય એવો તમારે આન્સર લખવાનો છે. હવે વાત કરીએ આ વર્ષનું જે બજેટ આવ્યું છે, જે વચગાળાનું બજેટ છે. હવે વચગાળાનું અને સામાન્ય બજેટ મેં તમને કહી દીધું કે જે વર્ષે લોકસભાની ચૂંટણી હોય એ વર્ષનું જે બજેટ હોય છે એને વચગાળાનું બજેટ કહેવામાં આવે છે. જે ચૂંટણી પૂરી થાય એના પછી નવી સરકાર બને ત્યાં સુધીના જે ખર્ચા છે, જે પણ આવે છે, એનું આ બજેટ હોય છે. એટલા માટે જે નોર્મલ બજેટ આવે છે દર વર્ષે એના કરતાં આ વચગાળાનું બજેટ છે એ થોડું નાનું હોય છે. હાલમાં વચગાળાનું કેન્દ્રીય બજેટ સંસદમાં કોને રજૂ કર્યું છે? તો આપણા નાણામંત્રી છે નિર્મલા સીતારમણજી, એમના દ્વારા રજૂ કરવામાં આવ્યું છે. વચગાળાનું બજેટ મુખ્ય બજેટ કરતાં નાનું હોય છે, જેમાં નવી સરકાર બને ત્યાં સુધીના ખર્ચની વાત કરવામાં આવે છે. 2024માં નિર્મલા સીતારમણજીએ કેટલા મિનિટનું બજેટનું ભાષણ આપ્યું? તો યાદ રાખજો, 58 મિનિટ. ઓકે, 58 મિનિટનું આપ્યું છે. તમને એક્ઝામની અંદર એવું પૂછાય કે ભારતના ઇતિહાસમાં સૌથી લાંબુ બજેટનું ભાષણ આપ્યું હોય એવા નાણામંત્રી કોણ? તો પણ આન્સર શું આવશે? નિર્મલા સીતારમણજી આવશે. એમને 2 કલાક
2 કલાક અને 40 મિનિટ જેટલું, ઓકે, અંદાજિત 2 કલાક અને 40 મિનિટ જેટલું એમને બજેટ ઉપર ભાષણ આપેલું છે લાસ્ટ ટાઈમ. ક્લિયર? તો એક્ઝામની અંદર ક્વેશ્ચન એવું પૂછાય કે ભારતના ઇતિહાસમાં બજેટને લઈને સૌથી લાંબુ ભાષણ આપ્યું હોય એવા નાણામંત્રી, તો પણ આન્સર શું આવશે? નિર્મલા સીતારમણજી આવશે. અને અત્યારે એટલે કે આ વર્ષનું જે વચગાળાનું બજેટ છે એમાં એમને કેટલા મિનિટનું ભાષણ આપ્યું? તો 58 મિનિટનું ભાષણ આપ્યું છે. નિર્મલા સીતારમણજીએ સતત 6ઠ્ઠી વખત, ઓકે, બજેટ રજૂ કર્યું છે અને આ સાથે ભારતના પ્રથમ મહિલા નાણામંત્રી બન્યા છે જેમને સૌથી વધારે વખત બજેટ રજૂ કર્યું હોય. પરંતુ એમ પૂછાય કે ભારતના ઇતિહાસમાં બજેટ રજૂ કરનાર, સૌથી વધારે વખત બજેટ રજૂ કરનાર, એમાં નિર્મલા સીતારમણજીનો ક્રમ બીજા ક્રમે છે. તો પહેલા ક્રમે કોણ છે? મોરારજી દેસાઈ છે. તો એમ પૂછાય કે ભારતના ઇતિહાસમાં સૌથી વધારે વખત બજેટ રજૂ કરનાર નાણામંત્રી કોણ છે? તો યાદ રાખજો, મોરારજી દેસાઈ છે. એમને 10 વખત, કેટલી? 10 વખત બજેટ રજૂ કરેલું છે. તમારા માઇન્ડની અંદર ક્વેશ્ચન થાય, સાહેબ મોરારજી દેસાઈ તો પીએમ હતા ને? તો એ પીએમ પદ પહેલા નાણામંત્રી પણ હતા. તો એમને 10 વખત, સૌથી વધારે વખત, અત્યાર સુધીની વાત કરીએ તો અત્યાર સુધીમાં સૌથી વધારે વખત એમને બજેટ રજૂ કરેલું છે. અને બીજો ક્રમ કોનો આવશે? તો બીજો ક્રમ આવશે નિર્મલા સીતારમણજીનો. પરંતુ મહિલાની અંદર વાત થાય તો એમાં તો પહેલો ક્રમ આવી જશે. ઓકે, ક્વેશ્ચન એમ પૂછાય કે ભારતના ઇતિહાસમાં એવા કયા મહિલા નાણામંત્રી જેમને સૌથી વધારે વખત બજેટ રજૂ કર્યું છે? તો એમાં તો કોનું નામ આવશે? નિર્મલા સીતારમણજી. પરંતુ મહિલા શબ્દ યુઝ ન કર્યો હોય તો એમાં ક્રમ બીજો આવી જશે. પહેલો ક્રમ કોનો આવી જશે? મોરારજી દેસાઈનો આવી જશે. પછી મેં આગળ વાત કરી એમ જવાહરલાલ નહેરુ, રાજીવ ગાંધી અને ઇન્દિરા ગાંધી, જેમને પીએમ પદ સંભાળતા બજેટ રજૂ કર્યું હતું, એટલે કે પીએમ પદે રહેતા એમને બજેટ રજૂ કર્યું હતું. તો આપણે આ 3 પ્રાઇમ મિનિસ્ટરના નામ યાદ રાખીશું જે પીએમ પદ રહેતા એમને બજેટ રજૂ કર્યું હતું. નેક્સ્ટ આગળ વાત કરીએ બજેટ 2024-25. એમાં બધી જે આંકડાકીય બાબતો છે એ થોડી સમજી લઈએ. તો સૌથી પહેલા વાત કરીએ કે રેવન્યુ રિસિપ્ટ, ઓકે, રેવન્યુ રિસિપ્ટ 2024-25. અહીંયા જેટલા પણ આંકડા છે એ બધા અનુમાનિત છે. જો બજેટનો મતલબ જ શું થાય? કે અનુમાન, કે સરકાર આવનારા વર્ષમાં કેટલા ખર્ચા કરશે અને સરકારને કેટલી આવક થશે. ફરીથી રિપીટ કરું છું, બજેટ એટલે એવું નહીં કે ભાઈ છેલ્લા વર્ષની અંદર કેટલી આવક થઈ અને છેલ્લા વર્ષની અંદર સરકારે કેટલા પૈસા ખર્ચ્યા, એને બજેટ ના કહેવામાં આવે. બજેટ એને કહેવામાં આવે કે આવનારા સમયમાં સરકાર કેટલા પૈસા ખર્ચશે અને સરકારને કેટલી આવક થશે. તો આ બધા આંકડા છે એ અનુમાનિત હોય છે બજેટની અંદર. તો બજેટ અનુસાર રેવન્યુ રિસિપ્ટ 2024-25 ની અંદર કેટલું રહેવાનું છે? 30 લાખ કરોડ રહેવાનું છે. હવે આ શું છે? જો રેવન્યુ રિસિપ્ટનો મતલબ શું થાય? કે સરકારને જે ટેક્સથી, ઓકે, જે ટેક્સ, પછી જે ઈ ચલણ છે, પછી સ્ટેમ્પ ડ્યુટી છે, ઓકે, તો આ બધાથી જે આવક થતી હોય, ટેક્સ એટલે કે ટેક્સ બધું આવી ગયો, જીએસટી આવી ગયો, પછી પેટ્રોલ ઉપર લાગતો ટેક્સ આવી ગયો, તમે વેફર લાવો છો તો એના ઉપર પણ ટેક્સ લાગે છે, આવી ગયો. મતલબ કે કોઈ પણ વસ્તુ ખરીદો છો એના ઉપર જે ટેક્સ લાગે છે બધા ટેક્સ આવી ગયા. તો એ એવા મતલબ કે અનુમાનિત છે કે આવનારા સમયમાં એટલે કે 2024-25 ની અંદર સરકારને 30 લાખ કરોડ શેમાંથી આવશે? ટેક્સ, ઈ ચલણ અને સ્ટેમ્પ ડ્યુટીમાંથી આવશે. એના પછી આવે છે રેવન્યુ એક્સપેન્ડિચર. એક્સપેન્ડિચરનો મતલબ શું થાય? કે એવા ખર્ચા જે નિશ્ચિત છે, જેમાં સરકારને એ પૈસા પાછા નથી મળવાના, એવા ખર્ચા. તો એ અંદાજિત કેટલા છે? 36 લાખ કરોડ છે. આની અંદર શું આવશે? તો સાહેબ સેલરી આવશે. હવે સરકાર સેલરી આપે છે, જે સરકારી નોકરીઓ જે પણ કરે છે એમને સેલરી આપે છે, એમને પાછી મળવાની છે ના, આ લોન નથી, સેલરી છે. તો આ રેવન્યુ એક્સપેન્ડિચરની એનો મતલબ શું? કે સરકારના એવા ખર્ચા કે સરકાર આપે છે એમને રિટર્ન મળવાના નથી, એટલે કે આ ભૂલી જવાના. ઓકે, 36 લાખનો ચોખ્ખો ખર્ચો છે. 36 લાખ કરોડનો ચોખ્ખો ખર્ચો છે કે ભાઈ દર વર્ષે સરકારને આટલા તો આપવાના જ છે. ઓકે, એમાંથી આવક પાછી નથી થવાની, જસ્ટ આપવાના છે. એટલે કે આની અંદર શું આવી જશે? સેલરી આવી જશે. પછી રેવન્યુ ડેફિસિટ કેટલું રહ્યું? તો આ બંનેનું મતલબ કે ડિફરન્સ લઈ લો તો એને શું કહેવામાં આવે? રેવન્યુ ડેફિસિટ કહેવામાં આવે. તો એ કેટલો રહ્યો છે? 2% રહ્યો છે. ઓકે, 2024-25 કેટલો રહેશે? 2% રહેશે. તો આ થઈ ગઈ પહેલી વાત. એના પછી આવે છે કેપિટલ રિસિપ્ટ. તો 2024-25 કેપિટલ રિસિપ્ટ કેટલી રહેવાનું અનુમાનિત છે? તો 17.6 લાખ કરોડ અનુમાનિત છે. હવે આ શું આવી સાહેબ? તો જો આ રેવન્યુ રિસિપ્ટ એટલે શું?
કે જે ચોખ્ખું ઈ ચલણમાંથી, ટેક્સમાંથી, સ્ટેમ્પ ડ્યુટીમાંથી આવે છે એ બધું આની અંદર આવી ગયું. પરંતુ કેપિટલ રિસિપ્ટની અંદર એવી આવક આવશે, જેમ કે સમજી લો કે સરકારે પુલ બનાવ્યો છે, રોડ બનાવ્યો છે. જેમ કે રોડ બનાવ્યો તો એમાં તમે જે ટોલ નાકું ભરો છો તો એની આવક થશે. રિસેન્ટલી તમને ખબર છે નવી મુંબઈ અને મુંબઈ વચ્ચે બ્રિજ બનાવ્યો છે, તો એ બ્રિજ ઉપર જવા માટે પણ ટેક્સ આપવાનો છે, તો એની આવક થશે. પછી લોન આપેલી છે, ઓકે, લોન આપેલી છે તો એની આવક થશે. તો સરકારની બીજી બધી આવકો, જો અહીંયા કેપિટલ રિસિપ્ટની અંદર સરકારની બીજી બધી આવકો, ઓકે, એ બધી શેની અંદર આવશે? આની અંદર આવશે. કોઈ દેશની લોન આપેલી છે, XYZ, સમજી લો કે સરકારની જે પણ આવક થતી હોય દેશમાંથી, કોઈ કન્સ્ટ્રક્શન કરેલું છે, જેમ કે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે, તો સ્ટેચ્યુ ઓફ યુનિટીની જે આવક છે એ બધી આવકો, તો એ બધી આવકો આની અંદર આવશે. પછી ઇફેક્ટિવ કેપિટલ એક્સપેન્ડિચર 2024-25 કેટલું રહેવાનું છે? તો એ ઓછું છે, જો 15 લાખ કરોડ છે. એટલે કે અહીંયા આની અંદર શું વાત થાય છે કે એવા ખર્ચા, ઓકે, એવા ખર્ચા જેને ખર્ચો ના કહેવાય પરંતુ ઇન્વેસ્ટમેન્ટ કહેવાય. એક્ઝામ્પલ તરીકે જો સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવી તો આ પણ સરકારનો એક ખર્ચો છે, પરંતુ એનાથી આવક થવાની છે. જો આમાંથી આવક નથી થવાની, આ સેલરી આપી દેશો તો સરકારને કોઈ આવક થવાની નથી, પરંતુ આ એવા ખર્ચા છે જેમાંથી સરકાર ઇન્વેસ્ટમેન્ટ કરે છે. સરકાર ઇન્વેસ્ટમેન્ટ કરે છે જેનું રિટર્ન એને મળી શકે છે. કોઈને લોન આપવાની હોય એ પણ સરકારનો ખર્ચો જ થયો, સરકારના ખિસ્સામાંથી જ જાય છે ને, પરંતુ એ ડબલ થઈને પાછા આવવાના છે, પરંતુ ખર્ચાની અંદર તો બતાવવા પડે ને. તો આ બધા એવા ખર્ચા છે જે ઇન્વેસ્ટમેન્ટ કહી શકો. સમજી લો પુલ બનાવવા છે, રોડ બનાવવા છે, XYZ, એવા ખર્ચા જે ક્યાંક ને ક્યાંક ઇન્વેસ્ટમેન્ટ તમે કહી શકો, તો એ ખર્ચો છે. અને એના પછી આ યાદ રાખી લેજો, ઓકે, ફિસ્કલ ડેફિસિટ. તો ફિસ્કલ ડેફિસિટ 2024-25માં કેટલું રહેવાનું અનુમાનિત છે? તો યાદ રાખજો 5.1% રહેવાનું અનુમાનિત છે. હવે આને હું નહીં સમજાવું કારણ કે આ જીડીપી ને લઈને આખો ટોપિક છે, તો આની અંદર જઈશ તો લેક્ચર બહુ લાંબો થઈ જશે. તો આને તમે ખાલી વન લાઇનરની અંદર યાદ રાખી લો. આની અંદર બહુ ડીપમાં જવાની જરૂર નથી. જો તમે બેન્કિંગની એક્ઝામની તૈયારી કરો છો તો ભાઈ ડીપમાં જજો, બાકી આની અંદર કંઈ ખાસ ડીપમાં જવાની જરૂર નથી. જસ્ટ એટલું યાદ રાખી લો, ફિસ્કલ ડેફિસિટ 2024-25માં કેટલો રહેવાનો અનુમાનિત છે? તો નાણાં મંત્રી પ્રમાણે, ઓકે, 5.1% રહેવાનું અનુમાનિત છે. તો આ આંકડાની આપણે વાત કરી લીધી. હવે વાત કરીએ આપણા બજેટની અંદર કયા કયા નાણાકીય ડેટાની વાત કરવામાં આવી છે, એટલે કે કયા ફિલ્ડની અંદર કેટલું બજેટ જવાનું છે. તો સૌથી પહેલા ટોટલ બજેટની વાત કરીએ કે આપણા નાણામંત્રી નિર્મલા સીતારમણજી દ્વારા કુલ કેટલું બજેટ રજૂ કર્યું છે, કેટલા કરોડનું? તો ટોટલ 47.66 લાખ કરોડનું બજેટ રજૂ કર્યું છે એમને સંસદની અંદર, જેમાંથી એમના પ્રમાણે, મતલબ કે એમને જે કીધું એ પ્રમાણે રક્ષા મંત્રાલયની અંદર 6.2 લાખ કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે, જે સૌથી વધારે છે. આ આપણે આંકડો યાદ રાખી લઈશું. બીજા બધા આંકડા નહીં યાદ રાખો તો ચાલશે, એ યાદ પણ ના રાખતા કારણ કે કેટલા બધા આંકડા છે, ગાંડા થઈ જશો. અને મેં કહું છું એમ, તમારે ગાંડા થવાનું નથી, તમારે સરકારી નોકરી મેળવવાની છે. તો તમારે સમજી લેવાનું કે ભાઈ જો ડેટા આટલા બધા હોય અને આટલા બધા યાદ ના રહે, ગાંડા થઈ જવાય એવા હોય તો છોડી દેવાનો. ભલે એક ક્વેશ્ચન એમાંથી આવતો છોડી દેવાનો, બીજા માર્ક બીજામાંથી ખેંચી લેવાના. બાકી એ ટોપિકને લઈને જો બેસી રહેશો, એને ગો કરશો, એમાં મજા પણ નહીં આવે, યાદ પણ નહીં રહે, ભૂલી પણ જવાશે. એનાથી બેટર છે કે એને છોડી દો. ઓકે, તો હું જેટલું કહું છું એટલું ખાલી યાદ રાખી લો. ખાલી રક્ષા મંત્રાલયના ખાલી પૈસા કેટલા આપે છે એ યાદ રાખી લો. કેમ? કારણ કે એ સૌથી વધારે છે એટલા માટે. તો રક્ષા મંત્રાલયની અંદર, ડિફેન્સની અંદર સૌથી મોટું બજેટ છે એ ફાળવવામાં આવ્યું છે 6.2 લાખ કરોડનું, સૌથી વધારે. એના પછી સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયની અંદર 2.78 લાખ કરોડ, રેલ મંત્રાલયની અંદર 2.55 લાખ કરોડ, ઉપભોક્તા ખાદ્ય અને લોક વિતરણની અંદર 2.13 લાખ કરોડ, ગૃહ મંત્રાલય હોમ મિનિસ્ટ્રીની અંદર 2.03 લાખ કરોડ, ગ્રામીણ વિકાસ મંત્રાલયની અંદર 1.77 લાખ કરોડ, રસાયણ મંત્રાલયમાં 1.68 લાખ કરોડ, સંચાર મંત્રાલયની અંદર 1.37 લાખ કરોડ, કૃષિ અને કિસાન કલ્યાણ મંત્રાલયની અંદર 1.27 લાખ કરોડ. આગળ વાત કરીએ, ઇન્કમ ટેક્સ સ્લેબની અંદર કોઈ ફેરફાર થયો નથી, આ યાદ રાખી લેજો. આ વખતેનું જે બજેટ આવ્યું એની અંદર જે ઇન્કમ ટેક્સ સ્લેબ હતા, જે 5 લાખની આવક થાય કે 7 લાખની આવક થાય તો આટલો ટેક્સ, તો એની અંદર કોઈ ફેરફાર થયો નથી. તો મતલબ કે જે રીતના લાસ્ટ યર હતો એ જ રીતના આ વર્ષે પણ રહેશે, કોઈ ફેરફાર નથી. પછી જે સ્ટાર્ટઅપ માટેનો જે ટેક્સ છે એની અંદર છૂટ આપવામાં આવશે. ઓકે, તો સ્ટાર્ટઅપ માટે ટેક્સ છૂટ
એક વર્ષ વધારવામાં આવી છે. એટલે કે આ વર્ષે પણ જે સ્ટાર્ટઅપ કરે છે, સ્ટાર્ટઅપ ધેટ્સ મીન્સ કે ઉદ્યમી જે ઉદ્યમની શરૂઆત કરે છે, બિઝનેસની શરૂઆત કરે છે, તો એમને પણ આ વર્ષે ટેક્સમાંથી છૂટ મળી છે. પછી જે કોર્પોરેટ ટેક્સ છે એને ઘટાડીને 22% કરવામાં આવ્યો છે. પછી દેશમાં 3 મુખ્ય રેલવે ઇકોનોમિક કોરિડોર બનાવવામાં આવશે. તો દેશની અંદર 3 મુખ્ય રેલવે ઇકોનોમિક કોરિડોર બનશે. એના પછી રિસર્ચ એન્ડ ઇનોવેશન માટે 1 લાખ કરોડ ફંડની ઘોષણા કરવામાં આવી છે. એના પછી એનર્જી, મિનરલ અને સિમેન્ટ માટે 3 નવા કોરિડોર શરૂ કરવામાં આવશે. પછી ભારતની જીડીપીને 2030 સુધી, આ યાદ રાખી લઈશું પોઈન્ટ, આ પોઈન્ટ યાદ રાખી લો, ભારતની જીડીપીને 2030 સુધી 7 ટ્રિલિયન કરવાનું લક્ષ્ય આપણે બનાવ્યું છે 2030 સુધી. પછી જુદા જુદા રાજ્યોને 50 વર્ષ માટે 75,000 કરોડની લોન આપવામાં આવશે, આ પણ યાદ રાખી લો. જુદા જુદા રાજ્યોને 50 વર્ષ માટે 75,000 કરોડની લોન કોણ આપશે? કેન્દ્ર સરકાર આપશે. પછી ઇલેક્ટ્રોનિક નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ, જેને આપણે ઈ નેમ કહીએ છીએ, એનાથી 1361 મંડી, આ આંકડો યાદ રાખી લેજો, 1361 મંડીને જોડવામાં આવશે. આ આપણે કરંટ અફેર્સની અંદર પણ ચલાવેલું છે. તો ઇલેક્ટ્રોનિક નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ ઈ નેમને યાદ રાખજો, એની અંદર 1361 મંડીઓને જોડવામાં આવશે. આ પણ યાદ રાખી લેજો કે ભારતને કાર્બન ન્યુટ્રલ થવાનું લક્ષ્ય આપણે કયા વર્ષ સુધી રાખેલું છે કે 2070 સુધી ભારતને આપણે કાર્બન ન્યુટ્રલ કરવાનું છે. ધેટ્સ મીન્સ કે શું કે ભારત જેટલું કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન કરે છે, કાર્બન ડાયોક્સાઇડ તમને ખબર જ છે ગ્રીન હાઉસ ગેસીસની અંદર આવે છે, જેનાથી ઓઝોન વાયુની અંદર ગાબડા પડે છે. પછી એનાથી જે સૂર્ય છે એના સીધા પ્રકાશ, ઓકે, જે પારજાંબલી કિરણો છે એ પૃથ્વી પર ના આવે, એના માટે ઓઝોન લેયર હોય છે, તો એમાં ગાબડા પડે છે. તો ટૂંકમાં એટલું સમજી લો કે ભાઈ કાર્બન ન્યુટ્રલ આપણે થવાનું લક્ષ્ય ક્યાં સુધીનું છે? 2070 સુધીનું છે. એના પછી નેક્સ્ટ વાત કરીએ વચગાળાનું બજેટનું હાઇલાઇટ. હવે આની અંદર શું ને, જે નિર્મલા સીતારમણજી છે એમને પોતાની સરકારના વખાણ કર્યા છે કે અમે કેટલું કામ કર્યું. ઓકે, જો આ બધું શું કીધું આગળ, જે આ બધી મેં વાત કરી ને, આ બધી મેન ડેટા છે, આ મેન બજેટ છે તમારું. હવે હું જે વાત કરીશ ને એ શું છે કે લાસ્ટ યરની અંદર સરકાર દ્વારા કેવા કેવા કારનામા કરવામાં આવે છે, કઈ કઈ વસ્તુઓ કરવામાં આવી છે. તો સ્ટાર્ટિંગ નિર્મલા સીતારમણજી દ્વારા આની જ કરી હતી કે અમે લાસ્ટ યરમાં આ બધી વસ્તુ કરી, અને એમના પછી આ બજેટ છે એ રજૂ કર્યું હતું. પરંતુ મેન પોર્શન મેં પહેલા ચલાવી દીધો. હવે આપણે એમને જે ભાષણ આપ્યું અને એ ભાષણને આપણે 1 બાય 1 લાઇન ટુ લાઇન આપણે જોઈ લઈએ કે એમને શું કીધું છે. તો સરકાર 2047 સુધી, એટલે કે જો આપણા આઝાદીના 100 વર્ષ પૂર્ણ થયાની વાત થઈ રહી છે, તો સરકાર 2047 સુધી વિકસિત ભારત બનાવવા ઉપર કામ કરી રહી છે, વિકસિત ભારત બનાવવા ઉપર કામ કરી રહી છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત 80 કરોડ ગરીબ પરિવારોને મફત રાશન પહોંચાડ્યું. બીપીએલ કાર્ડ ધારકોને દર મહિને પ્રતિ વ્યક્તિ દીઠ 4 કિલો ઘઉં અને 1 કિલો ચોખા આપવામાં આવે છે. સરકાર જે અત્યારે છે એના 4 મુખ્ય લક્ષ્ય છે, જે કોના ઉપર ફોકસ કરી રહી છે? તો એક તો ગરીબો ઉપર ફોકસ કરી રહી છે, મહિલાઓ ઉપર ફોકસ કરી રહી છે, યુવાઓ ઉપર ફોકસ કરી રહી છે અને ખેડૂતો ઉપર ફોકસ કરી રહી છે. તો અત્યારનું જે સરકાર છે એના 4 પિલ્લર છે જેના ઉપર સરકાર ફોકસ કરીને આગળ ચાલે છે: ગરીબ, મહિલાઓ, યુવાઓ અને ખેડૂતો. પીએમ સ્વાધીન અંતર્ગત 78 લાખ ફેરિયા, જેને આપણે સ્ટ્રીટ વેન્ડર કહી શકીએ, તો 78 લાખ ફેરિયા સ્ટ્રીટ વેન્ડરને લોન આપવામાં આવી છે. કૌશલ ભારત મિશન અંતર્ગત 1.4 કરોડ યુવાને પ્રશિક્ષિત અને 54 લાખ લોકોને કુશળ બનાવ્યા અને 3000 નવા ITIS સ્થાપવામાં આવી. ઓકે, આ બધું કોણ બોલે છે? તો આપણા નાણામંત્રી નિર્મલા સીતારમણજી બોલે છે. આગળ શું બોલે છે? તો આગળ એ બોલે છે કે પીએમ જનધન યોજના અંતર્ગત સરકારે 34 લાખ રૂપિયા સીધા ખાતામાં મોકલ્યા, જેથી સરકારને 2.7 લાખ કરોડનો ફાયદો થયો. હાય હાય, મતલબ કે પીએમ જનધન યોજના અંતર્ગત સરકારે પૈસા આપ્યા, એમાં સરકારને ફાયદો થયો. એવું કેમ લખેલું છે? જો પહેલાની જે સરકાર હતી, મતલબ કે એ કટાક્ષ કહે છે કે પહેલાની જે સરકાર હતી, જ્યારે એ ખેડૂતોને કે ગરીબોને પૈસા આપતી હતી, તો એમાં જે વચ્ચે જે બિચોલિયા હોય ને, તો એ ત્યાં સુધી મતલબ કે એ બધા ખાઈ જતા હતા પૈસા. તો હવે સરકારે, તમને ખબર છે કે પીએમ જનધન યોજના અંતર્ગત ગરીબમાં ગરીબ વ્યક્તિને પણ કીધું હતું કે ભાઈ તમે ખાતું ખોલાવો,
અને એના પછી ડાયરેક્ટ સરકાર છે એમના ખાતામાં જ પૈસા નાખે છે, એટલે કે વચ્ચે કોઈ વ્યક્તિ છે જ નહીં, સરકાર અને એમના ખાતા. એટલા માટે કહે છે કે ભાઈ આટલા બચાવી દીધા અમે. ઓકે, તો 34 લાખ રૂપિયા સીધા ખાતામાં નાખ્યા, જેથી સરકારે જે બિચોલિયા ખાઈ જતા હતા, વચ્ચેના લોકો ખાઈ જતા હતા, 2.7 લાખ કરોડનો એમને ફાયદો થયો છે એવું કહેવા માંગે છે. પીએમ કિસાન સન્માન યોજના અંતર્ગત 11.8 કરોડ ખેડૂતોને સીધી નાણાકીય સહાય આપવામાં આવી. ઉપરના જેમ નાણાકીય ડાયરેક્ટ સીધી સહાય આપવામાં આવી છે. 4 કરોડ ખેડૂતોને પીએમ સફલ વીમા યોજનાનો લાભ આપ્યો. છેલ્લા નાણાકીય વર્ષમાં એટલે કે છેલ્લા વર્ષની અંદર 7 આઈઆઈટી, 16 આઈઆઈઆઈટી, પછી 7 આઈઆઈએમ, 15 AIIMS અને 360 યુનિવર્સિટી સ્થાપવામાં આવી છેલ્લા વર્ષની અંદર. હાયર એજ્યુકેશનમાં છેલ્લા 10 વર્ષમાં મહિલા રજિસ્ટ્રેશન 28% વધ્યું છે. મતલબ કે મહિલાઓને ભણતર માટે પ્રોત્સાહન મળ્યું છે. પહેલા એવું હતું કે ભાઈ જે મહિલાઓ હોય, સ્ત્રીઓ હોય, એમને ખાલી ને ખાલી 10 સુધી ભણાવતા હતા, પછી નતા ભણાવતા. પરંતુ છેલ્લા વર્ષમાં એવું નોંધવામાં આવ્યું છે કે છેલ્લા 10 વર્ષની અંદર, છેલ્લા 10 વર્ષની અંદર જે મહિલા રજિસ્ટ્રેશન થયું છે હાયર એજ્યુકેશનની અંદર, એ કેટલા ટકા વધ્યું છે? 28% વધ્યું છે. નેક્સ્ટ વાત કરીએ ડેમોગ્રાફી, ડેમોક્રેસી એન્ડ ડાયવર્સિટીની 3D ટ્રિનિટી ભારતના દરેક સપનાને પૂર્ણ કરશે. તો એવું કોણે કીધું છે? આપણા નાણામંત્રી દ્વારા કહેવામાં આવ્યું છે. શું કીધું છે? આપણી ડેમોગ્રાફી, ડેમોક્રેસી એન્ડ ડાયવર્સિટી, આ જે 3D છે એટલે કે DDD, ઓકે, 3D ની જે ટ્રિનિટી છે એ ભારતના દરેક સપનાને પૂર્ણ કરશે. આગળ વાત કરીએ પ્રધાનમંત્રી આવાસ યોજના, બધાને ખબર જ છે. તો પીએમ આવાસ યોજના અંતર્ગત ગ્રામીણ ક્ષેત્રે 3 કરોડ ઘર બનાવ્યા અત્યાર સુધી, અને બીજા આવનારા 5 વર્ષમાં એમને ખબર જ છે કે અમે જીતવાના છે, તો આવનારા 5 વર્ષમાં બીજા 2 કરોડ ઘર બનાવીશું. આ વર્ષે રક્ષા બજેટની અંદર 11.1% વધારો થયો. મેં આગળ વાત કરી એમ સૌથી વધારે બજેટ કોને આપવામાં આવ્યું છે? સૌથી વધારે પૈસા રક્ષા મંત્રાલય એટલે કે ડિફેન્સ મિનિસ્ટ્રીને આપવામાં આવ્યા છે, વધારવામાં આવે, જેમાં મોટો ભાગ પેન્શન અને પગારમાં જશે. હાલાકી વધારવામાં આવે પરંતુ સારું જ છે. ઓકે, જે આર્મીના લોકો છે એમને પગાર વધારે મળવો જ જોઈએ. ઓકે, એમને પેન્શન પણ સારી મળવી જ જોઈએ. તો આનો મોટો ભાગ છે, પૈસા વધારવામાં આવે છે, એનો મોટો ભાગ પેન્શન અને પગારમાં જશે. મોસ્ટ આઈએમપી યાદ રાખીશું, સર્વાઇકલ કેન્સર, જે યોનિની અંદર જે કેન્સર થાય છે, જે મહિલાઓને થાય છે, તો સર્વાઇકલ કેન્સરને રોકવા રિસેન્ટલી જ્યારે હું વિડીયો બનાવું છું ત્યારે ન્યૂઝ આવ્યા. પૂનમ પાંડે કોઈ એક્ટ્રેસ છે જે રિસેન્ટલી સર્વાઇકલ કેન્સરથી મૃત્યુ પામી. મતલબ કે આજના જ ન્યૂઝ છે. 34 વર્ષની એમની ઉંમર હતી. પૂનમ પાંડે, તમને ન્યૂઝ મળી જ ગયા હશે. રિસેન્ટલી સર્વાઇકલ કેન્સર હતું એમને, એનાથી મૃત્યુ પામ્યા છે. તો સરકારે શું પગલાં લીધા છે? તો સર્વાઇકલ કેન્સરને રોકવા સરકારે 9 થી 14 વર્ષની જે બાળકીઓ છે એમને મફત રસીકરણ અભિયાન ચલાવ્યું. એમને રસી આપવામાં આવશે સર્વાઇકલ કેન્સરની, અને એ માટે આશા વર્કર્સ અને જે આંગણવાડીની જે મહિલાઓ છે એમને પણ તૈયાર કરી છે આ વસ્તુ કરવા માટે, મતલબ કે આ જે અભિયાન ચલાવવા માટે. તો આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, એમાંથી ઉંમર ખાસ યાદ રાખજો. 9 થી 14 વર્ષની બાળકીઓને મફત રસીકરણ અભિયાન, જે શેના માટે છે? સર્વાઇકલ કેન્સર માટેનું છે, એ ચલાવવામાં આવ્યું છે. પીએમ કિસાન સંપદા યોજના અંતર્ગત 38 લાખ ખેડૂતોને લાભ થયો અને નેનો યુરિયાના ઉપયોગનો વ્યાપ વધારવામાં આવ્યો. મહિલાઓને લખપતિ દીદી બનાવવાનો લક્ષ્ય જે 2 કરોડનો હતો એને વધારીને 3 કરોડ કરવામાં આવ્યો. એટલે કે સરકાર દ્વારા જે લખપતિ દીદી યોજના શરૂ કરવામાં આવી હતી, જે અંતર્ગત 2 કરોડ મહિલાઓને લખપતિ બનાવવાની હતી, પરંતુ હવે એ 2 કરોડનું શું કરવામાં આવ્યું? લક્ષ્ય 3 કરોડનું કરવામાં આવ્યું. એટલે કે આપણે ભારતની 3 કરોડ મહિલાઓને લખપતિ બનાવીશું. તો આ યોજના તમને ખબર જ છે. તો લખપતિ દીદી બનાવવાનો જે લક્ષ્ય જે પહેલા 2 કરોડનો હતો એ વધારીને 3 કરોડ કરવામાં આવ્યો છે. આગળ વાત કરીએ, દેશના 40,000 રેલ ડબ્બાને વંદે ભારત ટ્રેનના ડબ્બા અનુસાર બદલવામાં આવશે. તો આપણી જે નોર્મલ ટ્રેન છે ને, જે પેસેન્જર ટ્રેન, તો એના જે ડબ્બા છે તમને ખબર છે કેવા થઈ ગયા છે. તો હવે જે વંદે ભારત જે ટ્રેન છે ને, વંદે ભારત ટ્રેન, એના જે ડબ્બા છે ને એ ટાઈપના ચેન્જ કરવામાં આવશે. કેટલા? 40,000. તો ભારતના આવનારા વર્ષની અંદર 40,000 રેલ ડબ્બાને વંદે ભારત ટ્રેનના જેવા ડબ્બા છે એ અનુસાર ચેન્જ કરવામાં આવશે. ઈ બસોનો વધુમાં વધુ ઉપયોગ કરવાને પ્રોત્સાહન આપવામાં આવશે.
લક્ષદ્વીપ અને બીજા ભારતના જે દ્વીપો છે ત્યાં બંદર સુવિધાઓ વિકસિત કરીને કનેક્ટિવિટી લાવવામાં આવશે. જેમ કે અત્યારે તમે જુઓ કે ભાઈ લક્ષદ્વીપની અંદર કોઈ બંદર નથી, તો કોઈ જહાજને જવું હોય, સમજી લો કે ભારતના જે મેન ભૂમિ ભાગ છે ત્યાંથી, તો એ ના જઈ શકે. ઓકે, મતલબ કે ત્યાં બંદર નથી, તો જે જેટલા પણ દ્વીપ છે ત્યાં બંદર છે એની સુવિધા પૂરી પાડવામાં આવશે અને કનેક્ટિવિટી લાવવામાં આવશે. ઇન્કમ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર થયો નથી. મેં આગળ વાત કરી એમ છેલ્લા 10 વર્ષમાં જે ટેક્સ પેયર છે એ વધ્યા છે. એટલે કે નિર્મલા સીતારમણજી કહે છે કે છેલ્લા 10 વર્ષમાં ટેક્સ પેયર એટલે કે જે વ્યક્તિઓ ટેક્સ પે કરે છે એવા વધ્યા છે. તો આવું કંઈક બજેટ રજૂ કર્યું છે આપણા નાણામંત્રી નિર્મલા સીતારમણજી દ્વારા. તો એક્ઝામ લક્ષી જે પણ બાબતો હતી મેં આજના લેક્ચરની અંદર કવર કરી લીધી. અને જે પીડીએફ છે એ આપણી એપ્લિકેશનની અંદર મળી જશે. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, તો ત્યાંથી તમે આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. લેક્ચર ગમ્યો હોય તો લાઈક કરી દેજો, મિત્રો સાથે શેર કરી દેજો. આ ચેનલ ઉપર પહેલી વખત આવી ગયા હોય તો આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. બાજુમાં બેલ આઇકન હશે એને પણ દબાવી દેજો, જેથી કોઈ નવો વિડીયો અપલોડ કરું તેની નોટિફિકેશન મળતી રહે અને તમારો કોઈ પણ વિડીયો મિસ ના થાય. તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. બાય, ઓલ ધ બેસ્ટ, જય હિન્દ, જય ભારત.